લીંબડી પ્રાથમિક શિક્ષણ સંઘ અને લીંબડી શિક્ષણ સહકારી મંડળી બંનેના સંયુક્ત ઉપક્રમે ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટમાં લીંબડી તાલુકાની 10 પે સેન્ટર શાળાઓની 10 ટીમોના શિક્ષકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસિંહ રાણા તેમજ નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ લીંબડીના ચેરમેન લાલાભાઈ તેમજ મિલન જેના માલિક બાબુભાઈ જીનવાળા તેમજ લીંબડીના રણજીતસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. પ્રાથમિક શાળાના શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો. ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે ફાઇનલ વિજેતા ટીમને તથા રનઅપ ટીમને ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી. આ ફાઇનલમાં સિયાણી પે સેન્ટરની ટીમ વિજેતા થઈ હતી, જેમાં મેન ઓફ ધ સિરીઝનો કિતાબ નદીમ ખાન પઠાણ અને ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન તરીકેનો કિતાબ દેવજીભાઈ ચિહલા અને બેસ્ટ બોલર તરીકેનો કિતાબ પપ્પુભાઈને આપવામાં આવ્યો હતો. ત્યારે લીંબડી તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ મહાવીરસિંહ પરમાર તેમજ લીંબડી શિક્ષણ સહકારી મંડળીના પ્રમુખ વેલાભાઈ સાટિયા સહિતના શિક્ષણ સહકારી મંડળીના હોદ્દેદારો અને લીંબડી પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ કારોબારી સભ્યો તથા મંડળીના તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ટુર્નામેન્ટનું સફળ આયોજન કર્યું હતું. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.